हेलो फ्रेंड्स, યુનિટ 3 ની અંદર છેલ્લે આપણે સ્ટોપ ઓવર થિંકિંગ કે ભાઈ વે ઓફ રિડ્યુસિંગ સ્ટ્રેસ કે ભાઈ કેવી રીતે તમે તમારો તણાવ છે એને ઘટાડી શકો ને એમાં સૌ પ્રથમ આપણે પહેલી જ વાત કરી હતી સ્ટોપ ઓવર થિંકિંગ કે ભાઈ જે વધારે પડતું જે વિચારો છે એને ટાળો અને એની અંદર આપણે જુદી જુદી વાત કરેલી. તો હવે એના પછીની જે ટેકનિક છે સેલ્ફ હિપ્નોસિસ, સંમોહન પ્રક્રિયા. તો સ્વનું સંમોહન કરવાનું છે, હિપ્નોટાઇઝ જેને કહે ને એ પ્રકારનું. તો શું કહેવા માંગે છે એ જોઈએ. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. મેન્ટલ સ્ટ્રેસ છે એમાંથી મુક્ત થવા માટે, રિલીવ એટલે મુક્ત થવા માટે તમે આ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ એટલે સ્થિતિ, બરાબર, સ્ટેટ એટલે સ્થિતિ, તો એનો તમે ઉપયોગ કરી શકો છો. એના માટે ટ્રાય ધ ફોલોવિંગ એક્સરસાઇઝ. આ નીચેની જે એક્સરસાઇઝ છે એને તમારે અનુસરવાની છે, એ પ્રયત્ન અજમાવવાની છે. It becomes easier with your eyes closed. અને આ જે એક્સરસાઇઝ છે એ તમારી બંધ આંખોએ વધારે સરળ બનશે. તો સૌથી પહેલા જ શું કરવાનું છે તો કે સેટલ બેક ઇન અ ચેર. એકદમ ચેરની અંદર આમ આરામથી ટેકો દઈ અને બેસી જાઓ. એન્ડ ક્લોઝ યોર આઈઝ. અને આંખો બંધ કરો. ત્યારબાદ શું કરવાનું છે તો કે સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 ટુ 70. તમારે ઉલટી ગિનતી ચાલુ કરવાની છે, 99 થી લઈ અને 99, 98, 97 એ રીતે. ક્યાં સુધી તો કે અપ ટુ 70, 70 સુધી કરવાની છે. અને કાઉન્ટ સ્લોલી ટુ ફિટ in with your breathing. હવે આ જે ગણતરી જે કરો છો તમે એ એટલી સ્લોલી કરવાની છે કે જે તમારું જે શ્વાસ લેવાની જે પ્રક્રિયા જે છે વિથ યોર બ્રેથિંગ, તો એની સાથે ફિટ બેસે એ પ્રકારે જેમ તમારો શ્વાસ લેવાય એ રીતે તમારે કાઉન્ટ કરતું જવાનું છે. હવે તો કે નાઉ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 ટુ 30. હવે આગળ પાછી ગિનતી કરવાની છે 69 ટુ ક્યાં સુધી કરવાની છે તો કે 30 સુધી, ઉલટી ગિનતી 69, 68 વગેરે. while imagining walking down the steps of a beautiful staircase. હવે આ ગિનતી છે જ્યારે કરો છો ત્યારે તમારે શું કલ્પના કરવાની છે તો કે ઇમેજિનિંગ વોકિંગ ડાઉન ધ સ્ટેપ્સ ઓફ અ બ્યુટીફુલ સ્ટેરકેસ. એક સરસ મજાની સીડી છે, સુંદર મજાની, એના પગથિયાઓ છે, એમાં તમે આમ નીચે ઉતરી રહ્યા છો એવું તમારે કલ્પના કરવાની છે. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ધ ટાઈમ વિથ યોર બ્રેથિંગ. અને એવું પણ તમે અનુભવો, અહેસાસ કરો કે તમે જે ચાલી રહ્યા છો, નીચે આવી રહ્યા છો, પગથિયા ઉતરી રહ્યા છો, તો એ તમારા શ્વાસની જે પ્રક્રિયા છે એના સમય સાથે તાલ મેળવીને થઈ રહી છે. See the beautiful grand staircase stretching ahead of you. અને એવું જુઓ કે સુંદર મજાની ભવ્ય એવી આ સીડી છે એ તમારી આગળ સ્ટ્રેચિંગ ahead of you, તમારી આગળ આમ લંબાતી જ જાય છે, આગળ આગળ ચાલતી જ જાય છે. તો એનો મતલબ એક તો એ થયો કે જ્યારે તમે કલ્પના એવી કરો છો કે મારા શ્વાસ સાથે મારું ચાલવાનું ચાલી રહ્યું છે, નીચે ઉતરી રહ્યો છું. ઉપર ચડવામાં થોડી તકલીફ પડે દાદર, પણ નીચે ચડવામાં તમને સરળતા રહેશે. તો ત્યાં તમને એવું અહેસાસ થશે કે ના ના, મુશ્કેલીઓ છે એ હવે રહી નથી, એકદમ રિલેક્સ થશે માઇન્ડ. ત્યારબાદ તમને જ્યારે એવું ફીલ થાય છે કે જ્યારે મારી આગળ સ્ટેરકેસ છે એ સુંદર મજાની છે અને એ આમ આગળ ને આગળ વધતી જાય છે, એટલે
લાઈફની અંદર જે મારો જે રસ્તો છે એ પણ એવી જ રીતે આગળ ને આગળ વધતો જાય છે. એ રસ્તો પણ કેવો છે તો કે સુંદર મજાનો છે. ત્યારબાદ કહે છે ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ સો ધેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ. અને એવું પણ કલ્પના કરો કે ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ, કે જે આ દાદરના જે પગથિયા જે છે, સ્ટેપ્સ છે, એ કાર્પેટ ઉપર નાખેલી છે, સરસ મજાની. શા માટે એવું ઇમેજિન કરવાનું કહે છે તો કે સો ધેટ, જેથી કરીને યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ, તમારી જે પ્રગતિ છે એ શક્ય બને એટલી એફર્ટલેસ એટલે કે પરિશ્રમ વગરની બને. તો એ હેતુથી આવું વિચારવાનું છે. ત્યારબાદ કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0. અને હવે તમારે 29 થી લઈ અને 0 એવું કાઉન્ટ ડાઉન કરવાનું છે. અને ત્યારે while imagining drifting further down in luxurious lift as large as a room. અને ત્યારે કલ્પના એવી કરવાની છે કે તમે ડ્રિફ્ટિંગ ડાઉન એટલે કે નીચે આવી રહ્યા છો સર કરતા. હા, અને એ પણ શેમાં તો કે ઇન લક્ઝરિયસ લિફ્ટ એટલે કે વૈભવી લિફ્ટની અંદર. અને એ લિફ્ટ કેવી છે તો કે એઝ લાર્જ એઝ એ રૂમ, એક રૂમ જેવડી મોટી વૈભવી છે. અને કાર્પેટેડ, અને એ પણ લિફ્ટની અંદર સરસ મજાની કાર્પેટ છે એ બિછાવેલી છે, જેથી કરીને તમને પગમાં કંઈ વાગતું નથી. વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ્સ આઉટસાઇડ, અને આ લિફ્ટની બહાર તમને સરસ મજાનો લેન્ડસ્કેપ એટલે કે લીલીછમ ધરતીનો નજારો છે એ તમે જોઈ શકો છો. વોચ ધ ડિક્રીઝિંગ સ્ટેડીલી ઇન ટાઈમ વિથ યોર બ્રેથિંગ. અને આ જે ધીમે ધીમે જે ઘટતું જાય છે અને એ પણ તમારા શ્વાસ સાથે, તો એને તમે નિહાળો. અને ત્યારબાદ શું કરવાનું છે તો કે એઝ યુ અરાઇવ એટ 0, મીન્સ કે ફ્લોર ઉપર, ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ્યારે તમે આવો છો, ધ લિફ્ટ ડોર્સ ઓપન, અને લિફ્ટના દરવાજા છે એ ખુલે છે. એન્ડ યુ એન્ટર અ રૂમ, અને તમે એક રૂમની અંદર પ્રવેશો છો. અને આ જે રૂમ છે ધેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઈક ઇટ. એ એવી રીતે ફર્નિશ કરેલો છે કે જસ્ટ એમ કે તમને જે ગમતું હોય ફર્નિચર, એ ટાઈપનો આખો એ રૂમ છે ફર્નિશ કરેલો છે. આવું તમારે ઇમેજિન કરવાનું છે. ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ થિંગ્સ ઇન ઇટ. અને આ રૂમની અંદર તમારી તમામ જે ફેવરિટ થિંગ્સ છે એ બધી જ ત્યાં છે. એન્ડ ઇટ્સ ટોટલી પ્રાઇવેટ, અને એ ટોટલી પ્રાઇવેટ છે, કોઈની ભાગીદારી નથી, મારે જ યુઝ કરવાની છે. આવું તમારે ફીલ કરવાનું છે. બધી જ તમારી ગમતી વસ્તુ છે અને એ પણ તમારી પ્રાઇવેટ છે. સમજો છો ને મિત્રો? ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ. અને ત્યારબાદ આ રૂમની અંદર એક સરસ મજાની આરામદાયક ખુરશી છે એ મેળવી લ્યો. એન્ડ સેટલ બેક ઇન ઇટ, અને એમાં સૂઈ જાઓ. આવું તમારે ઇમેજિન કરવાનું છે, તમારે ખરેખર આ શોધવાનું નથી કશું. Remain there in your imagination until you will feel rested and refreshed. અને આ જ પોઝિશનની અંદર, આ જ કલ્પનાની અંદર તમે એમનામ રહો. ક્યાં સુધી? તો until you feel rested and refreshed. જ્યાં સુધી તમે પોતે એકદમ તાજા ન થઈ જાઓ અને આરામ થઈ ગયો હોય, અને જે રીતે આખું બોડી ખુલી જાય, મન ખુલી જાય, તો એ જ્યાં સુધી તમે અનુભવો નહીં ત્યાં સુધી તમારે આ ચાલુ રાખવાનું છે. અને ધેન ઓપન યોર આઈઝ અગેન, અને પછી તમારી આંખો છે એ ફરીવાર ખોલો. તો આમ કરવાથી તમારું જે તણાવ છે
એમાં ઘણો બધો ફાયદો મિત્રો થશે. ત્યારબાદની વાત છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ. સ્ક્રીન એટલે તો તમને ખબર જ છે, પડદો હોય, હા, એને સ્ક્રીન કહેવાય. તો એવી એક્સરસાઇઝ છે. તો ચિંતા નથી કરવાની, તમારે કોઈ સ્ક્રીન લગાવવાની નથી. તમારા માનસ પટલ જ એક મનનો પડદો જે છે એ જ એક સ્ક્રીન છે, તમે સમજી લો. તો એમાં જોઈએ શું કરવાનું છે મિત્રો. when emotions have taken you over, જ્યારે એમ કે છે કે ભાવનાઓ, લાગણીઓ છે તમારા ઉપર જ્યારે આમ હાવી થઈ ગઈ હોય અને કાંઈ સૂઝે નહીં તમને, it becomes nearly impossible to think clearly. અને ત્યારે જ્યારે વ્યક્તિ છે લાગણીવશ થઈ જતો હોય છે ત્યારે એ બહુ અશક્ય છે કે તમે સ્પષ્ટપણે ટુ થિંક ક્લિયરલી એટલે કે સ્પષ્ટપણે વિચારવું તમારા માટે લગભગ અશક્ય બને છે. then it becomes very easy to make unwise decisions. અને પછી જ્યારે આવું થાય છે ત્યારે એમ કહે છે કે મેક અનવાઇઝ ડિસિઝન. અનવાઇઝ એટલે વાઇઝનું વિરોધી, ઓપોઝિટ મિનિંગ છે. એટલે કે શાણપણ પૂર્વકના, બુદ્ધિપૂર્વકના જે નિર્ણયો લેવા છે એ તમારા માટે ઇઝી બને છે. ઇટ બીકમ્સ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન. બુદ્ધિ જેમાં હાજર ન હોય તેવા, એટલે મીન્સ કે તમે અવિચારીને નિર્ણય લ્યો છો, એવું સરળ બની જાય છે તમારા માટે. ઓર ટુ અગ્રી ટુ સમથિંગ, અને કંઈક એવા બાબતમાં તમે સંમત થઈ જાઓ છો કે જે વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ, અને કે જે બાબત છે એ તમારા ફાયદાની નથી. એડવાન્ટેજ એટલે ફાયદો, તો તમારા ફાયદાની ન હોય એવી બાબતમાં તમે એગ્રી થઈ જાઓ છો. The screen exercise shows you how to step back. સ્ક્રીન એક્સરસાઇઝ છે એ તમને એ દર્શાવે છે કે કેવી રીતે આમાં પાછા આવવું. એન્ડ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન. અને ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન. અને તમે ભાવાત્મક રીતે ડિટેચ એટલે કે ક્વિટ, છોડવું, લીવ, મૂવ અવે, એમાંથી બહાર નીકળવું. તો તમારી જાતને જે કરંટ સિચ્યુએશન છે તમારી, જે કેવી છે તો કે તણાવયુક્ત છે, સ્ટ્રેસફુલ છે, તો એમાંથી તમને તમારી જાતને જુદી કરવામાં કે ભાવાત્મક રીતે દૂર કરવામાં, કે જેથી કરીને સો ધેટ યુ કેન સી મોર ક્લિયરલી, કે જેથી કરીને તમે વધારે સ્પષ્ટપણે સમજી શકો, જોઈ શકો કે ભાઈ વોટ ઇઝ ગોઈંગ ઓન, કે શું ચાલી રહ્યું છે, વાસ્તવિક જોઈ શકો. પણ જ્યારે ભાવાત્મક હોઈએ ને ત્યારે આપણી આંખો ઉપર કચરો આવી ગયો હોય, આપણે ખરેખર જે શું થઈ રહ્યું છે એ વ્યવસ્થિત રીતે જોઈ શકતા નથી. ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ and imagining another person in your situations will put a new perspective on your stress problem, so you can evaluate more calmly what needs to be done. અહીંયા એમ કહે છે કે ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, બહારના વ્યક્તિનો એમ કહે છે કે જે જોવાનો જે દ્રષ્ટિકોણ છે એને લઈ, એન્ડ ઇમેજિનિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન, અને તમારી જ જે સિચ્યુએશન અત્યારે જે ચાલી રહી છે એ સિચ્યુએશનમાં કોઈ બીજા જ વ્યક્તિને કલ્પના કરીને કે ભાઈ ત્યાં કોઈ બીજા વ્યક્તિને આવું થયું હોય મારી જેવું, તો will put a new perspective on your stress problem. તો એ સિચ્યુએશનમાં તમને એમ કે છે કે પુટ અ ન્યૂ પર્સપેક્ટિવ એટલે કે નવો જ દ્રષ્ટિકોણ છે એ તમારા સ્ટ્રેસ પ્રોબ્લેમ પર મળશે. જ્યારે તમે કોઈ બીજા વ્યક્તિને કહેતો કે આ પરિસ્થિતિ કોઈ મુશ્કેલી હોય
તો એમાંથી આપણે એને બહાર નીકળવા માટેનું સોલ્યુશન આપી શકીએ. પણ આપણું ખુદનું જે મુશ્કેલી હોય તો આપણે ખરેખર આપણને આપી શકતા હોતા નથી. તો એવા સમયે તમે એવું ઇમેજિન કરો કે આ જે મને સિચ્યુએશન જે કંઈ છે એ કોઈ બીજાને હોય તો હું એમાં શું દ્રષ્ટિકોણ લગાવું, મારો દ્રષ્ટિકોણ શું હોય. સો તેથી યુ કેન ઇવેલ્યુએટ મોર કામલી. ઇવેલ્યુએટ એટલે મૂલ્યાંકન કરવું, જેથી તમે વધારે શાંતિથી, કામલી એટલે શાંતિથી મૂલ્યાંકન કરી શકો કે વોટ નીડ્સ ટુ બી ડન, કે ભાઈ ખરેખર કઈ બાબત છે એ કરવાની જરૂર છે. With your eyes closed, think about the situation that is currently causing you stress. બંધ આંખો સાથે એમ કહે છે કે જે તમને જે તણાવ ઉત્પન્ન કરી રહી હોય હાલમાં, એ સિચ્યુએશન વિશે તમે વિચારો કે ખરેખર કઈ સિચ્યુએશન એ છે કે જેની કારણે મને તણાવ છે માઇન્ડની અંદર. ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ. અને કલ્પના કરો કે આ સિચ્યુએશન છે એ તમારા માનસ પટલ એટલે કે મનના પડદા ઉપર, આપણે આંખો બંધ કરીએ છતાં પણ આપણા મન રૂપી જે પડદો છે ને એના ઉપર ઘણી બધી ઘટનાઓ છે એ કન્ટિન્યુ હોય છે. તો એ ઘટના છે તમારે ક્યાં પ્રોજેક્ટિંગ કરવાની છે? તો કે તમારા મનના પડદા પર. જાણે કે એઝ ઇફ ઇટ વર અ ફિલ્મ. જાણે કે એક મૂવી હોય અને યુ વર વોચિંગ, કે જે તમે જોઈ રહ્યા હો. તો એ રીતે આપણે ઇમેજિન કરવાનું છે. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન. હવે એ સિચ્યુએશનમાં તમે જે તમારા મનના પડદા ઉપર જુઓ છો, તો એ સિચ્યુએશનમાં માત્ર ખરેખર શું બનેલું છે એ જ વસ્તુ ઇન્ક્લુડ કરો. શું થવાની છે એને ઇન્ક્લુડ કરો નહીં. એટલે કે છે નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન, કે ભાઈ તમે શું થવાનું થશે એ તમને જે ડર છે એ વસ્તુ નહીં લાવો અહીંયા. રિપ્લેસ યોરસેલ્ફ ઇન ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. હવે આ ફિલ્મની અંદર રિપ્લેસ યોરસેલ્ફ ઇન ફિલ્મ વિથ સમવન એલ્સ, કોઈ બીજા જ વ્યક્તિ છે કે જે તમારી જ સેમ જેન્ડર, તમારી જાતિ, એટલે કે તમે મેલ હો તો મેલ ને ફિમેલ હો તો ફિમેલ, તો એ જાતિના વ્યક્તિ સાથે તમારી જાતને રિપ્લેસ કરો કે મારી જગ્યાએ એ હોય તો એમાં શું થાય. પછી તો કે વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. હવે તો કે એ જ ફિલ્મ છે એ તમે એક બહારના વ્યક્તિ તરીકે જુઓ કે પેલાને આમ થયું છે તો એ શું કરશે, વગેરે વગેરે વગેરે. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. તમને પ્રશ્ન પૂછે કે ભાઈ હવે આ ફિલ્મની અંદર શું થઈ રહ્યું છે એના વિશે તમે શું અનુભવો છો. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન. અને તમે એ પર્સન કે જેને તમે રિપ્લેસ કર્યો છે તમારી જગ્યાએ, તો એને તમે કેવી સલાહ છે આ સિચ્યુએશનમાં આપશો. હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. એટલે અહીંયા મેં એક વાત કરી એ. ઓપન યોર આઈઝ અગેન. ફરી પાછી તમારી આંખો ખોલો એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસીસ. અને જે તમે સલાહ છે એ ઓલા જે રિપ્લેસ કરીને જે વ્યક્તિને તમારી જગ્યાએ મૂક્યો છે એને તમે જે સલાહ આપી છે એ જ સલાહ ઉપર તમે કાર્ય કરવા લાગો, જેથી કરી અને તમારું સ્ટ્રેસ છે એ ઓછું થશે. તો અહીંયા આપણે આજનો લેક્ચર છે એ પૂર્ણ કરીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળની ચર્ચા કરશું.